તારીખ 27 જુલાઈ 2026 દિવસ સોમવાર વોઇસ ઓવર સ્ક્રિપ્ટ 60થી 90 સેકન્ડ નમસ્કાર મિત્રો સ્માર્ટ મની ગુજરાતી વદગાસમાં આપનું સ્વાગત છે। આજે નિફ્ટી 50એ સમગ્ર દિવસ દરમિયાન બુલિશ સ્ટ્રક્ચર જાળવી રાખ્યો। શરૂઆત બાદ માર્કેટે ધીમે ધીમે હાઈ અને હાઈ લો બનાવીને ઉપરની તરફ મોમેન્ટમ બતાવ્યો। બપોર પછી પ્રાઇસે બ્રેક ઓફ સ્ટ્રક્ચર બોસ આપ્યો અને ત્યારબાદ નાનો પુલબેક લઈને એફવીજી અને ડિમાન્ડ ઝોનમાં સપોર્ટ મેળવ્યો। ત્યાંથી બાયર્સ ફરી એક્ટિવ બન્યા અને પ્રાઇસ 24,000 ઉપર ક્લોઝ થતો જોવા મળ્યો। આ દર્શાવે છે કે હાલ બાયર્સનો કંટ્રોલ હજુ પણ મજબૂત છે। આવતીકાલનો ટ્રેડ પ્લાન જો પ્રાઇસ 23,955ની 23,975ના ડિમાન્ડ ઝોનમાં રીટેસ્ટ આપે અને બુલિશ કન્ફર્મેશન મળે તો બાય સેટઅપ શોધી શકાય। ટાર્ગેટ 1થી 24,040 ટાર્ગેટ 2થી 24,080 ટાર્ગેટ 3થી 24,120 સ્ટોપ લોસ 23,920। જો પ્રાઇસ 23,920ની નીચે બ્રેક અને હોલ્ડ કરે તો બાય ટાળવી અને સેલ માટે બેરિશ કન્ફર્મેશનની રાહ જોવી। જો તમને આવી જ રોજની એસએમસી વત્તા પ્રાઇસ એક્શન એનાલિસિસ ગુજરાતી ભાષામાં જોઈએ તો સ્માર્ટ મની ગુજરાતી વદગાસને ફોલો કરો। ડિસ્ક્લેમર આ વિશ્લેષણ માત્ર શૈક્ષણિક હેતુ માટે છે। કોઈપણ ટ્રેડ લેતા પહેલા તમારા પોતાના વિશ્લેષણ અને રિસ્ક મેનેજમેન્ટનું પાલન કરો।